બધાની બરાબર. ચલો એના પછી આપણને સેકન્ડ થિંગ શું કીધું છે જુઓ. અગર ઉદાહરણ 4.8 આપણને કીધું છે 4.8 4.8 આની અંદર આપણને એવું કીધું કે I પ્રવાહધારિત વર્તુળાકાર આડછેદ ની ત્રિજ્યા a ધરાવતો હોય એક સીધો તાર દર્શાવે છે એમાંથી વિદ્યુત પ્રવાહ I આડછેદમાં સમાન રીતે પ્રસરેલો છે r લેસ ધેન a અને r ગ્રેટર ધેન a વિસ્તાર માટે ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરો. બરાબર. તો અહીંયા આગળ એક તાર બતાવેલો છે આપણને આ તાર બરાબર અને એની ત્રિજ્યા બરાબર આ ત્રિજ્યાની a આપેલી છે અને અહીંયા આગળથી એક અંતર તમે લીધું છે આ બિંદુ અહીંયા આગળ બતાવ્યું મેં આ બિંદુ p. તો તમારે પહેલા r ગ્રેટર ધેન e માટે અને બીજું r લેસ ધેન e માટે b શું થશે અહીંયા આગળ અને અહીંયા આગળ b શું થશે એ વસ્તુ આપણે શોધવી છે. બરાબર. ચલો આપણું સૂત્ર b બરાબર μ0 I upon 2 pi r આથી લાંબા તારનું આ સૂત્ર હતું આપણું. બરાબર. ક્લિયર આ સૂત્ર. પણ વાસ્તવિક રીતે જોવા જઈએ તો જ્યારે આપણે એમ્પિયર સર્કિટલ નિયમનો આપણે જ્યારે ઉપયોગ કરીએ તો એમ્પિયર સર્કિટલ નિયમ મુજબ શું લખાય. ચલો અહીંયા આગળ સપોઝ માની લો કે આની ટોટલ લેન્થ l છે આની ટોટલ લેન્થ l બરાબર શું લખાશે 2 pi r થશે ટોટલ લેન્થ આની l. આની અંદરથી વહેતો વિદ્યુત પ્રવાહ એ આપણને આપેલો છે I જેટલો પ્રવાહ થઈ રહ્યો છે. બરાબર. ક્લિયર. તો સીધી જ ફોર્મ્યુલા છે આપણી જોડે. બરાબર. એના પરથી તમે લખી શકો કે અહીંયા આગળ આ તારનો આડછેદ તમને આપેલો છે. બરાબર. આ આડછેદ ધરાવતો તાર છે. તો પહેલી વસ્તુ આપણને શું બતાવે b1 બરાબર તમે જોઈ શકશો b બરાબર μ0 I અહીં bl આમ તો સૂત્ર જો તમે ગાઉસના નિયમનું સૂત્ર વાપરવા જાઓ તો બંધ ગાળો b * dl લો છો μ0 સિગ્મા I. પર સિગ્મા I ની જગ્યાએ શું લખશો ખાલી I જ લખશો. બરાબર. આની અંદરથી ઘેરાતો પ્રવાહ કોણ છે I જ છે. therefore હવે અહીંયા આગળ આ બાજુ લખવા જાવ એટલે શું લખાશે ઇન્ટિગ્રેશન b dl cos θ μ0 I. આના બરાબર 0 લેવાય કારણ કે અહીંયા આગળ જે ચુંબક ક્ષેત્ર આવવાનું આ પ્રવાહ દિશામાં ક્ષેત્ર આ દિશામાં અને dl પણ આ દિશામાં તો આ θ બરાબર 0 લખીશું આપણે તો ઇન્ટિગ્રેશન b dl cos 0 μ0 I. therefore b ને બહાર કાઢી લો ઇન્ટિગ્રેશન dl μ0 I. આ ઇન્ટિગ્રેશન dl એટલે કુલ 2 pi r લખાય b 2 pi r એની એક થિયરી થઈ ગઈ આખી તમારી μ0 I. therefore b બરાબર તમે લખશો μ0 I upon 2 pi r. આ રીતે લખશો તો પણ સાચું છે. તમે જોઈ શકો કે b proportional to 1 upon r કારણ કે આ તારની બહારના વિસ્તાર માટે તારની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર બરાબર એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં ચાલે. આ પહેલું વસ્તુ સમજ પડી. બોલો. હેલો. કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહી દો તમે. ઓકે ચલો હવે એના પછી હવે તમારે એવું વિચારવાનું છે કે તમે તારની અંદર છો તારની અંદરના વિસ્તાર બરાબર. માની લો કે તારની અંદરના વિસ્તાર માટે અહીંયા આગળ હું લખું છું આ રીતે એક નાની ત્રિજ્યા લીધી રેડ પેન થી બતાવું છું એટલે તમને અંદાજ આવે જેની ત્રિજ્યા r1 છે. બરાબર. તો અહીંયા તમે લખશો કે r1 ત્રિજ્યાને અનુરૂપ કયા કિસ્સા માટે જ્યારે તમે r લેસ ધેન આ a માટે બરાબર r1 ત્રિજ્યા વિચારો અને આ ત્રિજ્યા વિચારીને એને અનુરૂપ તેમાંથી વહેતો પ્રવાહ I છે એવું વિચારો કે આની અંદરથી આટલામાંથી જે પ્રવાહ જઈ રહ્યો છે એ I વિચારો. ક્લિયર. તો આપણે એમ્પિયર સર્કિટના નિયમ મુજબ આપણે શું લખીશું અહીંયા તો b આની માટે લખીએ તો આની જે ત્રિજ્યા છે એને આપણે l કહીએ અને આ બાજુ થશે μ0 સિગ્મા I
મ્યુ નોટ અહીંયા આગળ લખાશે આઈ સિગ્મા એની જગ્યાએ શું લખાશે આટલા વિભાગમાંથી પ્રવાહ જતો એ તમારો આઈ છે. બી એલ ડેશ ની જગ્યાએ શું લખશો 2 પાઈ r1 લખશો તમે કારણ કે અહીંયા મેં ત્રિજ્યા r1 ધારી એટલે લખ્યું મ્યુ 0 આઈ ઈ બરાબર. હવે આઈ છે શું એ આપણે શોધવું છે. હવે એ થોડુંક ધ્યાન આપી દો કે જ્યારે તમારો આડછેદનું ક્ષેત્રફળ દાખલા તરીકે પાઈ a સ્ક્વેર હોય પાઈ a સ્ક્વેર એટલે એની કુલ ત્રિજ્યા આપી હતી જ્યારે પાઈ a સ્ક્વેર ક્ષેત્રફળ માટે ક્ષેત્રફળ હોય આડછેદનું હોય ત્યારે પ્રવાહ કેટલો હતો આપણી જોડે પ્રવાહ I હતો માટે પાઈ r1 સ્ક્વેર ક્ષેત્રફળ હોય ત્યારે પ્રવાહ કેટલો બરાબર. ધેરફોર એને તમે લખો છો I બરાબર તમે લખશો I ગુણ્યા પાઈ r1 સ્ક્વેર આ છેદમાં જતું રહેશે પાઈ a સ્ક્વેર આ કટ થઈ જશે. ધેરફોર I નું મૂલ્ય તમારે I r1 સ્ક્વેર અપોન a સ્ક્વેર આ ચોપડીમાં નથી આપેલું એને ડાયરેક્ટ વસ્તુ મૂકેલી છે એટલે મેં થોડુંક લાલ કલરથી હાઇલાઇટ કર્યું એને તમે જોઈ લો. આ વેલ્યુ તમારે અહીંયા પુટ કરવાની છે. ધેરફોર b 2 પાઈ r1 is equal to mu naught into I r1 square upon a square આ a square છે સ્ક્વેર બરાબર. ચલો તો અહીંથી જોઈ શકો કે એક r1 અહીંથી કટ થઈ જશે એટલે b બરાબર mu naught I r1 upon 2 પાઈ a square. હવે અહીંયા આગળ બાકીનું બધું જ અચળ છે તો અહીંયા તમે કહી શકો કે b proportional to r1 બરાબર. r1 એટલે અહીંયા આગળ અંદરના વિસ્તાર માટે અહીં તમે લખશો કે વાહકના અંદરના વિસ્તાર માટે વાહકના અંદરના વિસ્તારમાં b proportional to ત્રિજ્યાના સમપ્રમાણમાં છે એટલે વ્યાપક રીતે લખવા જઈએ વ્યાપક રીતે લખવા જઈશું તો b proportional to એ લખાશે અને અહીંયા આગળ વ્યાપક રીતે જ્યારે બહારના વિસ્તાર માટે લખવા જઈએ બહારના વિસ્તાર માટે તો b proportional to 1 upon r લખાય આ રીતે બરાબર. અંદરના વિસ્તારમાં r ના સમપ્રમાણમાં બરાબર બહારના વિસ્તારમાં. તો આનો ગ્રાફ દોરવા જઈએ તો અહીંયાથી તમે દોરી શકો છો આ રીતેનો ગ્રાફ આ b અહીંયા તમે લખી શકો છો તો અંદરના વિસ્તારમાં આ રીતે આવશે b proportional to r r બરાબર a માટે અહીં ત્રિજ્યાના સંદર્ભમાં જેવા તમે બહાર જશો એટલે ગ્રાફ આ રીતે થશે b proportional to 1 upon r. આ ગ્રાફ સહિત તમારે ચર્ચા કરવાની હોય. જોઈ લો આ દાખલો પણ ચલો છે કોઈ કન્ફ્યુઝન આમાં? આ દાખલો બી સારો છે આ દાખલો બી પણ પૂછી શકે છે. અંદરના વિસ્તાર માટેનો આ જે ટોપિક મેં લખ્યો છે એ અંદર આપ્યો નથી તમને ડાયરેક્ટ જ વસ્તુ આપેલી જો સમજ જ નહીં પડે બધું બાઉન્સર જતું રહેશે ભાઈ. પછી સાઈડ પર જે જગ્યા આપેલી છે આ સાઈડ પર અહીંયા આગળ જે જગ્યા આપેલી છે ને એ તમે અહીંયા આગળ લખી દોજો કે આ કઈ રીતે આવ્યું બરાબર. જ્યારે પાઈ r સ્ક્વેર ક્ષેત્રફળ હોય ત્યારે I એને સીધી ગણતરી કરી દીધી આ વસ્તુ તમને બતાવી દીધી અહીંયા આગળ જો પાઈ r સ્ક્વેર એ લખ્યું ખરું પણ કેવી રીતે આવ્યું નથી આપ્યું તો અહીંયા સ્ટેપ લખી નાખજો જેથી તમને પરીક્ષામાં યાદ રહે વત્તા ગ્રાફ બરાબર ક્લિયર. ચલો એની નીચેનો પેરેગ્રાફ જુઓ લાસ્ટ એ નોંધવું જોઈએ કે એમ્પિયર સર્કિટનો નિયમ કોઈ પણ ગાળા માટે સાચો હોવા છતાં દરેક કિસ્સામાં તેના દ્વારા ચુંબકીયતાની ગણતરી કરી વખતે શક્ય ન પણ બને. આ પણ વસ્તુ યાદ રાખજો. ઉદાહરણ તરીકે આગળનો જે દાખલો હતો એની અંદર આપણે આગળની જે થિયરી હતી એમાં બાયોસના નિયમ પરથી મેં વર્તુળના કેન્દ્ર પર ચુંબકીય શોધ્યું તો વર્તુળના કેન્દ્ર પર જો શોધવા જઈશું આપણે તો એ નહીં આવે જવાબ ત્યાં આગળ બરાબર. વર્તુળના કેન્દ્ર પર તમે શોધી શકતા નથી. કેમ નથી શોધી શકતા તો જો અહીંયા આગળ દાખલા તરીકે આ વર્તુળ છે જો આ કોઈ લૂપ બનાવી આપણે આ લૂપ અહીંયા આગળથી પ્રવાહ જઈ રહ્યો છે I આનું કેન્દ્ર છે અને કેન્દ્ર પર જો હું ગાઉસન જે રીતે એમ્પિયર લૂપ જે રીતે ગાઉસન પૃષ્ઠ આવે છે એવી રીતે આ એમ્પિયર લૂપ થઈ આ કઈ થઈ એમ્પિયર લૂપ. આ લૂપમાં જોવા જાવ તો અહીંયા આગળ શું છે કશું ઘેરાતું નથી. અહીંયા આગળ સિગ્મા I is equal to 0 માટે અહીંયા આગળ b બરાબર તમારે શું થશે 0 થઈ જાય ક્લિયર. જેવી રીતે આપણે વિદ્યુત ભાર કવચ લેતા હતા કવચ પર q વિદ્યુત ભાર હોય એટલે કેન્દ્ર પર અહીં ગાઉસન પૃષ્ઠ વિચારતા હતા q અહીંયા આગળ શું થતું હતું 0 એવી રીતે અહીંયા આગળ પણ તમે કેન્દ્ર પર વિચારવા જશો તો એ 0 થશે ક્લિયર. માટે આપણે અહીંયા આગળ એમ્પિયર સર્કિટનો નિયમનો ઉપયોગ કરીને વર્તુળાકાર રિંગ માટેનું સૂત્ર કદી શોધી શકતા નથી. એની માટે પછી આપણે નિયમ વાપરીએ બાયોસનો નિયમ બરાબર. એટલે દરેક જગ્યાએ લાગુ પડતું નથી.
બરાબર, ખાસ કરીને આ કિસ્સામાં નહીં લાગુ પડે, એ પણ તમને નીચેના પેરેગ્રાફમાં આપેલું છે. ચલો બોલો, આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહી દો. છે કોઈ કન્ફ્યુઝન? આ ગ્રાફ પણ દોરવાનો છે. જ્યારે તમે પરીક્ષામાં લખો ત્યારે ગ્રાફ પણ તમારે દોરીને બતાવવાનો છે. 0 થી કેન્દ્ર સુધી, કેન્દ્રથી r ત્રિજ્યા સુધી, સપાટી સુધી જાઓ ને તો b proportional to r આવે. સપાટી જેવા બહાર જશો, આ પ્રવાહથી જેવો બહાર ગયા, આ બહારના વિસ્તારમાં આવશે અને અંદરના વિસ્તાર માટે આ રીતે આવશે. આ દાખલામાં પણ MCQ માં પણ ઉપયોગમાં આવી શકે. બરાબર, ક્લિયર? ચલો જઈએ આગળ. હા કે ના, કશું બોલતા નથી તમે? હેલો, છો ને બધા? હા, બધા લેફ્ટ થઈ જતા હોય એવું તો નથી પછી વચ્ચે વચ્ચેથી? ચલો ભાઈ, ચલો સોલેનોઇડ અને ટોરોઇડ. બરાબર, આ બે શબ્દ પાછળ નવા શબ્દ તમારા માટે. સોલેનોઇડ, સોલેનોઇડ એક શબ્દ, એક ટોરોઇડ. ચલો આ બંનેને સમજાઈ દઈએ પહેલા કે છે શું. બરાબર, હવે જે સ્પ્રિંગ હોય તો તમને સમજાવી દઉં. જો આ પ્લાસ્ટિક છે અત્યારે, પણ એવું વિચારી લો કે આ સ્પ્રિંગ જેવું દેખાય છે ને, સ્પ્રિંગ દેખાય છે ને, જો સ્પ્રિંગ દેખાય ને. હેલો, હેલો, દેખાય છે કે નહીં આ તમને સ્પ્રિંગ જેવું? જોઈ લો. હા હા, બરોબર. ચલો હવે જુઓ, આ માની લો આ વાહક તાર હોત, આ માની લો કે સ્પ્રિંગ તારની હોત, બરાબર, વાહક તારની હોત, અને આની અંદરથી તમે પ્રવાહ પસાર કરો તો એ પ્રવાહ કેવો થશે? હેલિકલ આકાર જાય, સર્પિલ આકાર. સર્પિલ આકાર એટલે સાપ જેવી રીતે જાય ને, આ રીતે સાપ જતો આમ, એવો આકાર થવા, અને એને સર્પિલ આકાર કહેવાય, અથવા તો એને કહેવાય હેલિકલ આકાર. કયો આકાર કહેવાય? હેલિકલ આકાર. જો વાહક તારનું ગુચરું હેલિકલ આકાર હોય અને એ વખતે એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો બનતી રચનાને શું કહેવાય? સોલેનોઇડ કહેવાય. હેલિકલ વાહક તાર, કોઈ પણ વાહક જો હેલિકલ આકાર ધરાવતો હોય, હેલિકલ એટલે સ્પ્રિંગ જેવો આકાર ધરાવતો હોય, અને એની અંદરથી જ્યારે તમે પ્રવાહ પસાર કરો છો ત્યારે એને કહેવાય સોલેનોઇડ. શું કહીશું? સોલેનોઇડ. એટલે હેલિકલ આકાર ધરાવતા વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એ શું બની જશે? સોલેનોઇડ બને. પણ જો એને વાળીને જોઈન્ટ કરી દેવામાં આવે, એથી વાળીને હું જોઈન્ટ કરી દઉં, આવું વર્તુળાકાર લૂપ બનાવી દઉં, તો એને કહેવાય ટોરોઇડ. શું કહીશું એને? ટોરોઇડ. જ્યારે પેલાની અંદર શું કહીશું આપણે? સીધો જ રાખીએ ને, હેલિકલ આકારનો એકલો જ રાખીએ તો એને સોલેનોઇડ કહેવાય. આ બે બાબતો સ્પષ્ટ થઈ પહેલી? હેલો, સમજ પડી? ટોરોઇડ અને સોલેનોઇડ. સોલેનોઇડ શું છે? હા, તો સોલેનોઇડ એ બીજું કશું નહીં પણ છે હેલિકલ આકાર ધરાવતા, હેલિકલ આકાર વાહક વડે બનતી રચના ને સોલેનોઇડ કહે છે. એમાંથી આપણે લાંબા સોલેનોઇડને ભણીશું. લાંબા સોલેનોઇડ. લાંબો સોલેનોઇડ એટલું એવો કે તેની લંબાઈની સાપેક્ષે ત્રિજ્યા નાની હોય, ત્રિજ્યા નાની હોય તેવો એવો સોલેનોઇડને લાંબો સોલેનોઇડ કહેવાય. બે બાબતો તમારે સ્પષ્ટ હોવી જોઈએ. દાખલા તરીકે અહીંયાથી મેં આ રીતે અહીંયાથી આ જો આ સ્પ્રિંગ આકાર થયો, હેલિકલ આકાર થયો, આને સોલેનોઇડ કહેવાય. ક્લિયર? આની અંદરથી હું પ્રવાહ પસાર કરું છું આ રીતે પ્રવાહ જાય છે, બરાબર, આ રીતે પ્રવાહ જઈ રહ્યો છે. ક્લિયર? ચલો માની લો કે આ પ્રવાહ મેં દાખલ કર્યો તો આ જે રચના થઈ એ રચનાને શું કહેવાય? સોલેનોઇડ કહેવાય. કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહો. આમાં છે કોઈ કન્ફ્યુઝન? આકૃતિમાં દર્શાવેલ હેલિકલ આકારથી બનતી રચના
બનતી રચનાને શું કહેવાય? સોલેનોઇડ કહેવાય. અને આ સોલેનોઇડના બે છેડા જો જોઈન્ટ હું કરી દઉં અહીંયા આગળ ત્યાં જોઈન્ટ કરી દેવું અને એક વર્તુળાકાર લૂપ બનાવી દેવું, બરાબર? તો એ જે લૂપ થઈ જશે એ લૂપને કહેવાય ટોરોઇડ. તો પહેલા બે શબ્દો તમારા માઇન્ડની અંદર હંમેશા યાદ રાખજો. સોલેનોઇડ અને ટોરોઇડ આ બંને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાના એક જબરદસ્ત સાધનો છે. તમે આગળ જતા મોટું તમારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું હશે, મોટું એટલે વિશાળ, બરાબર? જે રીતે કે આપણે સાયક્લોટ્રોનમાં ભણ્યા, તો સાયક્લોટ્રોનની અંદર પણ આ બધી વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો સોલેનોઇડ પ્રચંડ તમારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું હોય તો સોલેનોઇડ કાં તો ટોરોઇડનો ઉપયોગ કરવો પડે, બરાબર? તો એટલા માટે આ બધી વસ્તુ આપણે ઉપયોગમાં આવે છે, બરાબર? તમે જો મોટર ખોલશો ને તેની અંદર પણ આવા રીંગો વાળા બધા વાહકતા તમને જોવા મળશે. પાસે વીટેલા હશે, કોઈ ચુંબકની ઉપર પણ વીટેલા હશે, બરાબર? આની અંદર જો હું ગજ્જો ચુંબક મૂકી દઉં, નરમ લોખંડ મૂકી દઉં, અહીંયા આગળ જો નરમ લોખંડનો ટુકડો મૂકવામાં આવે, નરમ લોખંડ, તો આનું ચુંબક ક્ષેત્ર અનેક ગણું વધી જાય. એની પ્રોપર્ટી છે, બરાબર? એટલે આ બધા જે સાધનો બનાવેલા છે, જે તે વૈજ્ઞાનિકો આના સંશોધન કરેલા છે એના પરથી આપણે જે કઈ રચના બનાવી હતા, મેગ્નેટિક, ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફીલ્ડની આપણે જરૂર પડે છે. દાખલા તરીકે તમે જે અત્યારે ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો જુઓ છો એ દ્રશ્યની અંદર મારે ઇલેક્ટ્રોમેગ્નેટિક એટલે ચુંબકીય ક્ષેત્રની પ્રચંડ ચુંબકીય ક્ષેત્રની જરૂર પડે, પ્રચંડ વિદ્યુત ક્ષેત્રની જરૂર પડે. તો એવા સંજોગોની અંદર આ બધા ઉપકરણો આપણે ઉપયોગમાં લઈએ છીએ અને એના પરથી આખો પરિપથ બને છે. પરિપથ એટલે કે તમારી આઈસી બને છે. આઈસી નું નિર્માણ આ બધી બાબતોથી થશે. આગળ જતા તમે જોશો, બરાબર? ક્લિયર? ચલો, તો અહીંયા આગળ આપણે હવે ડિટેલમાં જોઈએ કે ભાઈ સોલેનોઇડ અને ટોરોઇડ. અમે તમને સિમ્પલ ભાષામાં સમજાય કે ટોરોઇડ અને સોલેનોઇડ આને કહીશું. બીજું આપણે દાખલા તરીકે ટોરોઇડ કોને કહેવાય તે પણ કહી દઉં. કાંઈક રિંગ લઈ લીધી, કોઈક રિંગ છે અને એની પરથી મેં વાહકતા અહીંયા આગળથી આ રિંગ જાળી લઈ બતાવી દઈએ, બરાબર? હવે એની પર હું એક વાહકતા વીંટાળું આ રીતે. દાખલા તરીકે આ વાહકતા અહીંયા વીંટાળ્યો, આ રીતે વીંટાળતા આ રીતે આને બહાર કાઢ્યો. અહીંથી પ્રવાહ જાય છે ને અહીંથી પ્રવાહ બહાર આવે છે. તો આ રીતની પરિસ્થિતિ થઈ એને કહેવાય તમે ટોરોઇડ કહેવાય. આ ટોરોઇડ કેવા છે? પેલું સોલેનોઇડ. અમે સિમ્પલ ભાષામાં મેં તમને સમજાવવાની કોશિશ કરી છે અને સમજજો પહેલા, કારણ કે આના સૂત્ર તમારે તારવવાના આવે છે, બરાબર? તો પહેલા નંબરનો સવાલ એવો બને, સોલેનોઇડ એટલે શું અને તેનું સૂત્ર તારવો. આ પણ 2 થી 3 માર્કનો સવાલ બની શકે. સોલેનોઇડ એટલે શું તથા તેના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવું. આવો સવાલ 2 કે 3 માર્કમાં આવી શકે. જો કે 3 માર્કમાં જ આવે, 2 માર્કમાં નહીં બને, બરાબર? ચલો, તો એથી પહેલા અહીંયા આગળ હું તમને સમજાવવા એ માંગુ છું. દાખલા તરીકે તમે જે રિંગ વીંટાળો છો, જે ગૂંચળું તમે બનાવ્યું, દાખલા તરીકે આ રીતે ગૂંચળું બનાવો, બરાબર? તો અહીંયા આગળથી જો અહીં અને અહીંયા આગળ આ 2 પોઈન્ટ એવા છે, આ 2 પોઈન્ટ એવા થશે અહીંયા આગળ આ રીતે, બરાબર? તો અહીંયા આગળથી દાખલ થતો હશે. આ તો ચિત્ર મેં આ રીતે દોર્યું, બાકી અહીંથી આમ દાખલ થતો હોય, અહીંથી આમ બહાર નીકળતો હોય, આ રીતે રિંગ હોય, બરાબર? જો રિંગ ફરી વાર બતાવી દઉં તમને. આ રિંગ અહીં આગળ જોઈ શકો છો. આ શું થાય છે? એક છેડો અંદરની તરફથી, એક છેડો બહાર, અંદરથી બહાર એ રીતે જાય, બરાબર? તો એને બતાવવા માટે સિમ્બોલ બતાવવા પડે, બરાબર? તો સિમ્બોલિકલી હું અહીંયા આગળ તમને રજૂઆત કરું છું કે કઈ રીતે સોલેનોઇડ બન્યો છે. અતિ લાંબા સોલેનોઇડ ની આપણે ચર્ચા કરીશું. લાંબા સોલેનોઇડ માટે સૂત્ર તમારે તારવવાનું છે, લાંબા સોલેનોઇડ માટે. તો ચલો, આનો મીનિંગ હું તમને સમજાવું. આનો મતલબ એ થયો વાહકતા બહારની તરફ આવી જાય, બરાબર? અને આનો મીનિંગ થાય એને અનુરૂપ અહીંયા આગળ શું થયું છે? આ ચોકડી મારી છે, એનો મતલબ કે અહીંયા આગળ આમ બહાર આમ જઈ રહ્યો છે, બરાબર? સમજ પડે છે? હલો, જો હવે અહીંયા આગળથી વાહકતા આમ બહાર નીકળતો હોય, અહીંથી આમ બહાર નીકળતો હશે. જો બહાર નીકળતો હશે તો ચુંબકીય અહીંયા આગળથી પ્રવાહ આ દિશામાં હોય તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હશે. તો અહીંયા આગળથી આ રીતે ચુંબકીય ક્ષેત્ર અહીં આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર હશે, આ રીતે ચુંબકીય ક્ષેત્ર આ રીતે હોય, બરાબર? ક્લિયર? સમજ પડે છે? અહીંયા આગળ તમે જોશો એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા એ આ તરફની હશે, બહારની તરફ. ક્લિયર? આ બહારની તરફ ચુંબકીય ક્ષેત્રની દિશા હશે. સમજ પડી? અને અહીંથી આ રીતે જતી હશે, બરાબર? સમજ પડે છે જે વસ્તુ કરી રહ્યો છે? એ જ રીતે હવે ચુંબકીય ક્ષેત્ર અહીંથી વાયર અહીંયા આગળ જવાનો, આ વાયર અહીંયા આગળથી આ રીતે આવવાનો. હું વાયર માટે આ ભૂરી પેન વાપરું છું અને પ્રવાહ માટે જે ડાયરેક્શન જે છે એ આ દિશામાં આવી જાય, બરાબર? અહીંયા આગળ આ રીતે જઈ રહ્યા છે આપણે, બરાબર? તો વાયર આ દિશામાં જો પ્રવાહ અહીંયા આગળ આ દિશામાં આવે છે,
ક્લિયર? તો પ્રવાહ અત્યારે પ્રવાહની દિશા તરફની છે તો અંગૂઠાની દિશા શું બતાવશે? ચુંબક ક્ષેત્રની દિશા બતાવશે. તો અહીંયા આગળથી ક્ષેત્રરેખાઓ આ રીતે આવશે બધી. ઓકે ચલો હું આ પેન ની બીજી પેન વાપરું એટલે તમને અંદાજ આવે. બરાબર ચલો લાલ પેન કઈ ગઈ? ચલો વાહકતાને થોડો ડબલ કરીને બતાવો એટલે વાહકતા તમને દેખાય. ડબલ કર્યા છે બધા વાહકતા છે. બરાબર ડબલ કરેલા બધા વાહકતા છે. બરાબર વાહક આ રીતે પ્રવાહ આ રીતે વહી રહ્યો છે. બરાબર બધા ચલો તમે અંગૂઠાની દિશા જો તમે ચુંબકીય ક્ષેત્રની પ્રવાહની બતાવતા હોય જો આ પ્રવાહની અંગૂઠાની દિશામાં બતાવતો તો જો મારી આંગળીઓ આ તરફ જઈ રહી છે તો આ તમારી થશે ચુંબકીય ક્ષેત્રની દિશા તરફથી. બરાબર એટલે અહીંયા આગળથી હું ચુંબકીય ક્ષેત્ર રેખા બતાવું છું આ રીતે. બરાબર આ રીતે ચલો હવે જો આની દિશા પણ જોઈ લઈએ. આની દિશા છે અંદરની તરફ એટલે આ તરફથી જશે આ તરફ આવશે આ તરફ જશે આ તરફ જશે આ તરફ. બરાબર સમજ પડે છે ને જે વસ્તુ? અહીંયા આગળ તમે જોઈ શકો કે આ જે સર્કલ છે આ સર્કલો અહીંયા આગળથી આ સર્કલની દિશામાં જવાની. બરાબર આ સર્કલ આ દિશામાં જવાનું તો આ બંને વિભાગ એકબીજાની અસર નાબૂદ કરશે. ઉપર નીચેનો જે વિસ્તાર જે ખરો જે રીતે અહીંયા આગળ યાદ કરી લેજો કેપેસિટર. કેપેસિટરની અંદર અહીંયા આગળ તમને ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર મળતું હતું પણ આ વિસ્તારમાં E બરાબર આપણે 0 લખતા હતા. યાદ કરી લો કે બહારના વિસ્તારમાં 0 થશે અહીં પણ 0 થશે. અહીંયા કે લખતા હતા સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ અને બીજાનું પણ સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ એટલે વચ્ચેના વિસ્તારમાં જ વિદ્યુત ક્ષેત્ર મળે. એ રીતે સોલેનોઇડના વચ્ચેના વિસ્તારમાં જ તમને ચુંબકીય ક્ષેત્ર મળે. બહારના વિસ્તારમાં એકબીજાની અસર નાબૂદ કરશે. આ જો એકબીજાથી પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે માટે અહીંયા B બરાબર આપણે 0 લઈશું. B બરાબર અહીં 0 લઈશું. ક્લિયર? એટલે સોલેનોઇડના બહારના વિસ્તારમાં હંમેશા વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય. અંદરના વિસ્તારમાં શું થશે? એકબીજાને સમાંતર જશે અને અહીંયા આગળ તમને મહત્તમ ચુંબકીય ક્ષેત્ર મળે. આ વસ્તુ આકૃતિ દ્વારા મેં રજૂ કરી છે. ના સમજ પડી તો મને તમે કહી શકો છો. બોલો એની બીજી પણ આકૃતિ બનાવું છું અને એના પરથી પણ તમે જોઈ શકો છો. જો સેકન્ડ આકૃતિ પણ તમને આપેલી છે એના પરથી પણ તમે જોઈ શકો છો આ પરિસ્થિતિ આવી છે ને રેડ પેનથી અને બ્લુ પેનથી મેં બતાવી છે. એના સિવાયની જો આ રીતની તમે જોઈ શકો છો. આ છે ઘટતા બિંદુ જે બતાવે છે એ બહારની તરફનો વાહકતા બતાવે છે અને બીજા જે ચોકડી બતાવી છે એ અંદરની તરફ. બરાબર અને અહીંથી ક્ષેત્રરેખાઓ આ રીતે જેવી બતાવી છે. જુઓ આ ક્ષેત્રરેખા આ રીતે બતાવી છે. બરાબર ચલો અને અહીંયા આગળ તમે જોઈ શકો આ ક્ષેત્રરેખાની દિશા આ તરફની નહીં આ બે ક્ષેત્રરેખાની દિશા આ તરફની તો બંને એકબીજાની અસર નાબૂદ કરશે. અહીંયા આગળથી પણ તમે જોઈ શકો છો આની ક્ષેત્રરેખા બહારની તરફ આની ક્ષેત્ર પણ આ તરફ બંને એકબીજાની અસર નાબૂદ કરશે એટલે આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થઈ જાય. અહીંયા આગળ તમને મહત્તમ મળે આ વિસ્તારની અંદર સૌથી વધારે મળે સમાંતર એકબીજાને સમાંતર ચુંબકીય ક્ષેત્ર રેખા હશે. બોલો ખ્યાલ પડ્યો? છે કોઈ કન્ફ્યુઝન આમાં? હેલો ઓકે આ આકૃતિ દોરીને કરવાનું. ઓકે આનું રિપ્રેઝન્ટેશન કરવાનું છે. પહેલા સમજી લઈએ અંદર શું કહેવા માંગે છે કે જો અતિ લાંબા સોલેનોઇડની ચર્ચા કરીશું. લાંબા સોલેનોઇડનો મતલબ એ થયો કે ત્રિજ્યાની સરખામણીમાં તેની લંબાઈ ઘણી વધુ હોય. તે એક લાંબા તારને ખૂબ જ પાસે આંટાઓમાં હેલિકલ રૂપમાં વીંટાળીને બનાવેલ છે. મેં તમને કીધું હેલિકલ આકાર ધરાવતો વાહક તાર હોય એને તમે સોલેનોઇડ કહી શકો. દાખલા તરીકે સ્પ્રિંગ પણ લખી શકો. હું અહીંયા આગળ એમ પણ કહી શકું સ્પ્રિંગ હોય ને એક છેડામાં તમે પ્રવાહ પસાર કરો આ જ વસ્તુ છે આ જ રૂપાંતર છે. અહીંયા આગળ પ્રવાહ દાખલ થયો એટલે બહાર નીકળ્યો તો સ્પ્રિંગ એક પ્રકારનો શું થયો? સોલેનોઇડ થઈ જાય. બરાબર ચલો બીજું આથી દરેક આંટાને વર્તુળાકાર ગાળો ગણી શકાય. ચુંબકીય ક્ષેત્ર દરેક આંટામાં ને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના સદી સરવાળા જેટલું હશે. આંટા વીંટાળવા માટે ઇનેમલ અથવા તો અવાહક પડ ચડાયેલા છે. આ પણ વસ્તુ જોઈ લો છો કે આ બે વાહક તાર ઉપર છે ને પડ ચડાયેલા હોય બધા નજીક જ હોય પણ જો તમે વાહક તાર બધા નજીક રાખવાનું ઉપર પડ નહીં ચડાવો તો એકબીજા શોર્ટ સર્કિટ થઈ જાય. તો તમે મોટર બાંધતા હોય ત્યારે જોજો તમે એ વચ્ચે છે ને પ્લાસ્ટિક જેવું કોઈ રેપર મૂકશે મોટર બાંધેલી હોય ને એ તમે જોવા જજો
પાણીની મોટર જે આપણે બનાવી છે એની અંદર મોટર બાંધેલી હશે અથવા તો જૂનો રેડિયો હશે તો એની અંદર પણ આ વસ્તુ તમને જોવા મળશે સોલેનોઇડ. તો એની પર નજીકમાં વીંટાળેલા હશે અથવા તો આજે સર્ચ કરજો ગૂગલ પર અને સોલેનોઇડ લખશો ને એટલે અંદરની બધી જ આખી પરિસ્થિતિ આવી જશે જે મોટરની અંદર હોય છે. બરાબર. તો ચલો આ તારનો ઉપયોગ કરવામાં આવે છે જેથી આંટાઓ એકબીજા સાથે સંપર્કમાં અવાહક તરીકે વર્તે. અહીંયા આગળ આની પર શું ચડાયેલું છે? અવાહક પર ચડાયેલા છે બધા પર. બરાબર. એકબીજાની પર ચુંબકીય અસર કરી શકે પણ વિદ્યુત અસર એટલે કે બંને શોર્ટ સર્કિટ ના થાય એટલા માટે. ચલો આકૃતિ 4.17 માં સીમિત સોલેનોઇડની ચુંબકીય રેખા બતાવી. આ સીમિત છે. સીમિત એટલે ટૂંકો બતાવ્યો છે આપણે. આમ તો જોઈએ તો લાંબો એટલે અતિ લાંબો જવો જોઈએ પણ આપણે આખું પેજ ભરવાનું નથી. અહીં શું બતાવ્યું? ખાલી સીમિત બતાવેલો છે. બરાબર. ચલો આપણે સોલેનોઇડના એક ભાગનું વિવર્તિત સ્વરૂપ આકૃતિ 17.a માં દર્શાવ્યું છે. 17.b માં સમગ્ર સોલેનોઇડ તેના ચુંબકીય ક્ષેત્ર સાથે બતાવ્યા. ચુંબકીય ક્ષેત્ર સાથે પણ બતાવેલો છે. બરાબર. a અને b બંનેમાં. ચલો આકૃતિ a માં વર્તુળાકાર ગાળા પરથી દેખાતું છે કે બાજુઓના આંટાઓનું ચુંબકીય ક્ષેત્ર નાબૂદ થઈ જાય છે. આ બાજુઓના આંટાઓનું ચુંબકીય ક્ષેત્ર આ ઉપરની તરફ આ નીચેની તરફ પરસ્પર વિરુદ્ધ દિશામાં થયા. ધેટ મીન્સ કે બંનેની અસર શું થાય? નાબૂદ થઈ જાય. બરાબર. ચલો આકૃતિ b માં આપણે જોઈ શકીએ કે સોલેનોઇડની અંદરના તરફના મધ્ય ભાગમાં બિંદુ p પાસે ચુંબકીય નિયમિત પ્રબળ અને અક્ષની દિશામાં અહીં કોઈ બિંદુ p ધારેલો. બિંદુ p મેં નથી બતાવ્યું, તમે બતાવી દો. આ p બિંદુ પાસે એકબીજાને સમાંતર હશે અને અક્ષ પર હશે ને કેવો હશે? પ્રબળ હશે, સૌથી પ્રબળ. બરાબર. ચલો બહારના મધ્ય બિંદુ q પાસે ચુંબકીય ક્ષેત્ર નબળું અને મોટા ભાગે સોલેનોઇડના અક્ષને સમાંતર હોય છે. બરાબર. બહારના વિસ્તાર માટે તમને અહીંયા આગળ કોઈ બિંદુ q આ q અહીંયા આગળ વિચારેલું જો અહીં તમે q મૂકો તો શું થશે? એકબીજાની અસર નાબૂદ થવાની. તો આ જગ્યા પર પણ તમારું જોડે ચુંબકીય ક્ષેત્ર શું થાય? શૂન્ય થાય, નબળું પણ થાય. બરાબર. બીજું કે મોટા ભાગે સોલેનોઇડની અક્ષને સમાંતર હોય છે જેનો લંબ ઘટક હોતો નથી. સોલેનોઇડ જેમ મોટો જાય તેમ લાંબા નળાકાર ધાતુની તકતી જેવો લાગે. જેમ જેમ તમે આગળ બતાવો લાંબો નળાકાર તકતી હોય ને એવું તમને લાગશે. બરાબર. ચલો આકૃતિમાં 18 માં આદર્શ રૂપે દર્શાવ્યું છે અને બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે. હવે આકૃતિ b જે બતાવી છે એના પરથી આપણે સૂત્ર તારવીએ. પહેલી a અને b એમાં તમને સમજ પડી ગઈ તો આકૃતિ આગળ c જોઈએ આપણે. એ છે આકૃતિનો નંબર બતાવે છે તમને 4.18 બતાવે છે. 4.18 ની અંદરથી આપણે સૂત્ર તારવવું છે. ચલો એ જોઈ લઈએ.